તો શરૂઆત કરીએ રૂપિયાની સાથે. તો રૂપિયો દિવસના અંતે ₹1.24 જેટલો મજબૂત થઈને 90.27 પ્રતિ ડોલર ઉપર બંધ થયો છે. ડોલર સામે રૂપિયાની મજબૂત શરૂઆત પણ થઈ હતી. ₹1.10ની તેજી સાથે રૂપિયો $91.50 સામે 90.40 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારત યુએસ વચ્ચે ટ્રેડ ડીલ થતાં વિદેશી રોકાણકારો ભારત તરફ પાછા આકર્ષિત થશે, જેથી ડોલર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી અને હવે બજારની નજર આરબીઆઈના વલણ ઉપર પણ બનેલી રહેશે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજના દિવસનો ચર્ચાનો વિષય જે ખાસ રહ્યો છે, જે આપણે મચ અવેટેડ ટ્રેડ ડીલ હતી, જેની આપણે ખાસી આતુરતાથી રાહ જોઈ હતી, અને રૂપિયામાં ડેપ્રિશિએશન લાવવા પાછળ પણ આ મોટા ફેક્ટરે કામ કર્યું હતું. અને આપણે સતત ચર્ચા કરી હતી કે આ ટ્રેડ ડીલ જો એકવાર આવી જાય છે તો રૂપિયામાં કદાચ મજબૂતી પાછી ફરતી દેખાય છે. કે આજે રૂપિયામાં સારી મજબૂત શરૂઆત અને ક્લોઝિંગ છે પણ ₹1.24 જેટલું મજબૂતી સાથે થયું છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ જે ટ્રેડ ડીલની ઇમ્પેક્ટ છે એ આવી ગઈ છે? હજુ કેટલી મજબૂતી આગળ વધી શકે કે નહીં, કે આ મજબૂતી આવી ગઈ છે? કઈ રીતની ચાલ આપને લાગી રહી છે? આઈ થિંક યસ, આપણે સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. ઇનફેક્ટ લાસ્ટ એપ્રિલથી આપણે જોઈ રહ્યા હતા ટ્રેડ ડીલની. અને ટ્રેડ ડીલ આવી ત્યારે માર્કેટ એક્સપેક્ટ નહોતું કરી રહ્યું ક્યારે કે ટ્રેડ ડીલ આવશે. એકદમ જ ઓચિંતામાં આવ્યું છે. ઓફકોર્સ એક પોઝિટિવ છે, કારણ કે આપણે સૌ કોઈ એની વેઇટ કરી રહ્યા હતા. અને મને લાગે છે કે અહીંયાથી હજી પણ આઈ થિંક 90 થી 89-50 સુધી રૂપિયો હજી પણ મજબૂત થઈ શકે. એના પછી મજબૂત થવું થોડુંક ડાયસી લાગી રહ્યું છે, કારણ કે આ વખતે બજેટમાં આપણે બોરોઈંગ જે છે એ વધારવાના છે. અને એના લીધે જ આપણે ગઈકાલે જોયું કે ટ્રેઝરી yield છે એ પણ વધી છે, જે અગેન રૂપિયા પાછળ આઈ થિંક થોડુંક વીક થઈ શકે છે. એટલે આઈ થિંક જો ટ્રેડ ડીલ ના થઈ હોત અને જો બજેટ હોત તો મને લાગે છે કે આજે આપણે 92 ઉપર જઈ રહ્યા રૂપિયો, કારણ કે જે રીતે આપણે બોરોઈંગ વધારવાના છે એ રીતે ઓફકોર્સ પ્રેશર આવવાનું છે. એટલે અહીંયાથી મને લિમિટેડ હજી ડાઉનસાઇડ દેખાઈ રહી છે, ખાસ કરીને 90 ની નીચે 89-50 સુધી. ત્યાંથી પછી મે બી લાગે છે કે રૂપિયો પાછો વીક થઈ શકે છે. હજી પણ આપણે ટ્રેડ ડીલ થઈ છે પણ ફાઇન પ્રિન્ટ નથી આવી કે શેની ડીલ થઈ છે. આપણી એગ્રો છે સેક્ટર છે એ ઓપન થવાનું છે કે નહીં, આપણું જે મિલ્ક ને પ્રોડક્ટ છે એ ઓપન થવાનું છે, અને એ લોકો પાસેથી આપણે ઇમ્પોર્ટ કરવાના છે તો કેટલી છે. એટલે બધી ફાઇન પ્રિન્ટ હજી જોવાની બાકી છે. બટ શોર્ટ ટર્મમાં મને લાગે છે કે રૂપિયામાં હજી પણ મજબૂતી હશે. આઈ થિંક આના લીધે FIS પણ આવી શકે છે. પણ મીડિયમ ટર્મમાં મને લાગે છે કે જે એક્સ્ટ્રા બોરોઈંગ છે એના લીધે રૂપિયામાં થોડું પ્રેશર આગળ જતા પાછું આવી શકે છે. ઓકે, તો આ એક આપણે ટ્રેડ ડીલની ઇમ્પેક્ટની ખાસ વાત કરી કે આજે તો આપણે રૂપિયાની ઉપર એક ખાસી ટ્રેડ ડીલની ઇમ્પેક્ટ આવતા જોઈ છે મજબૂતી તરફની. પણ આગળ હજી આની પણ બારીકીઓ જે છે ટ્રેડ ડીલની, કયા સેક્ટરમાં કઈ રીતની ટ્રેડ ડીલ થઈ છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. હવે આપણે વાત સોનાની કરી દઈએ. તો સોનામાં ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે ફરી નીચલા સ્તરેથી ખરીદારી આવતી જોવા મળી, જે કન્ટિન્યુ થતી આપણને જોવા મળી રહી છે. કોમેક્સની જો આપણે વાત કરીએ તો સારી એવી મજબૂતી 5.37%ની મજબૂતી સાથે 4,915ના સ્તર. અને MCX ગોલ્ડની વાત કરીએ તો 1,48,300ના સ્તર, એટલે 4.5%ની આસપાસની મજબૂતી અહીંયા પણ જોવા મળી રહી છે. આ સોના ચાંદીની ચાલ પણ આપણને અહીંયા આગળથી ટ્રેડ ડીલ બાદ ફેરવાતી દેખાય છે. તો આ સોનામાં જે ખરીદારી આવી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ ખરીદારી પાછળ પણ ટ્રેડ ડીલનું રીઝન છે કે અન્ય કોઈ રીઝન છે? અને સોનામાં હવે તમે કયા સ્તર જોઈ રહ્યા છો? ના, આઈ થિંક સોનાને ને ટ્રેડ ડીલને કોઈ ફરક નહીં પડે, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટ ને આપણું યુએસ ને ઇન્ડિયાનું ટ્રેડ ડીલથી કશું ફરક. ઇનફેક્ટ આજે આપણો રૂપિયો 1% મજબૂત થયો તો એના લીધે ઇનફેક્ટ MCXમાં આપણું જે સોનું ને ચાંદી છે 1% ઓછું વધ્યું છે કમ્પેર ટુ કોમેક્સનું માર્કેટ. અને થોડુંક મને લાગી રહ્યું છે કે જે પોઝિશન ઓવર લેવરેજ હતી એ બધી હવે પોઝિશન નીકળી છે. ખાસ કરીને જ્યારે ટ્રમ્પે કેવિન હેઝેટ જે છે એમને નેક્સ્ટ ફેડના નિયુક્ત કર્યા છે. અને યુઝ્યુઅલી આપણે જોઈ રહ્યા છે કે એમની જે ટ્રેક રેકોર્ડ છે એ થોડોક હોકિશ છે. એટલે એ મે બી ટ્રમ્પનું નહીં માની શકે અને રેટ કટ નહીં કરી શકે, જેના લીધે આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં રિકવરી આવી. પ્લસ આટલું લોંગ ઓવર લેવરેજ માર્કેટ હતું ગોલ્ડ અને સિલ્વરનું, તો એમાં સેલિંગ પ્રેશર આવ્યું, માર્જિન વધાર્યા છે. તો એક ડોમિનો ઇફેક્ટ આવી છે. અને 2 દિવસમાં આપણે જોયું છે કે સોનામાં 10% અને ચાંદીમાં 30% જે ઓવર એક્સટેન્ડ રેલી હતી એ મચ નીડેડ કરેક્શન. તો આઈ થિંક કરેક્શન નહીં કહીશ,
હું એ જ કહીશ કે જે ઓવર લેવરેજ પોઝિશન્સ હતી એ સ્ક્વેર ઓફ થઈ છે. રાતોરાત આપણે જોઈએ 2 દિવસ 3 દિવસમાં કે ફંડામેન્ટલ્સ ચેન્જ નથી થયા સોના અને ચાંદીના, બટ પોઝિશન્સ ચેન્જ થઈ છે કે જ્યાં વીક હેન્ડ્સ છે ઓલરેડી નીકળી ગયા છે. ઇન્સ્ટિટ્યુશન જે લેવરેજ કરીને બાઇંગ પોઝિશન્સ હતી એ બધી નીકળી ગઈ છે. એટલે હવે માર્કેટમાં જે ફ્રોડ છે એ બધું નીકળી ગયો છે, સેલિંગ જે છે આવી ચૂક્યું છે. હવે એથી લાગી રહ્યો છે કે માર્કેટ અગેન કોન્સોલિડેટ કરશે, સપોર્ટ બનાવશે અને અહીંયાથી હવે ફંડામેન્ટલની જેમ પાછું તેજી થશે. એટલે ગોલ્ડ અને સિલ્વરમાં મને લાગે છે કે કરેક્શન ડીલ થઈ ગયું છે. 4300 નું સ્ટ્રોંગ સપોર્ટ હતું સોનામાં, 4400 થી જ આપણે જોઈ રહ્યા છે કે ફરી ગયું છે. એટલે હવે લાગે છે કે અહીંથી ફરીથી 5000 થશે. ચાંદીમાં આઈ થિંક $70 હું કહીશ કે એક લાઇન ઇન ધ સેન્ડ છે. જો $70 બ્રેક કરે છે તો $56 આવી શકે છે નીચે. અધરવાઇઝ લાગે છે કે ફરીથી ચાંદી જે છે 90 થી 95 સુધી આવી શકે છે. ચાંદીમાં થોડુંક હજી પણ હું કોશિયસ છું, કારણ કે ચાંદીમાં આપણે 3x રિટર્ન જેવું છે સોનાની કમ્પેરિઝન. એટલે સોનાનું જે કરેક્શન છે બરાબર છે, ચાંદીમાં મે બી લાગે છે કે આટલી હાઈ વોલેટિલિટી પછી કદાચ હજી પણ આવી શકે. એટલે $70 ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓવરઓલ અહીંયાથી તો મને લાગે છે કે શોર્ટ ટર્મ આપણે કરેક્શન જે છે થઈ ચૂક્યું છે. હવે અહીંથી અગેન તેજી તરફ જ થઈ શકે છે. એટલે જે લોકોએ જે આ રેલીમાં પાર્ટિસિપેટ ના કર્યું હોય કે લોકોને ફોમો થઈ ગયો હતો કે આપણે રહી ગયા છે, આઈ વુડ સે કે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે. અહીંયાથી તમે પોઝિશનલી બાય કરી શકો છો લોંગ ટર્મ માટે. જી, પોઝિશનલી બાયની સલાહ તમે જે આપી રહ્યા છો, જેમ મિસ થઈ હોય આ રેલી તો લઈ શકે છે. સોના ચાંદી બંનેમાં કે આ ચાંદીની વાત આપે કરી છે? આઈ થિંક સોનું મને વધારે પ્રિફર લાગે છે. ચાંદી મને લાગે છે કે હજી પણ થોડુંક કરેક્શન આવી શકે છે. એટલે ચાંદીમાં આઈ વુડ સે કે વેઇટ એન્ડ વોચ. ચાંદી મે બી 2 લાખની આસપાસ આવે છે ત્યારે મને વધારે સારું દેખાઈ રહ્યું છે. સોના મને લાગે છે કે ઓલરેડી એક સપોર્ટ બની ચૂક્યો છે. તો સોનામાં અહીંયાથી ડેફિનેટલી બાઇંગની રિકમેન્ડેશન છે. ઓકે, તો સોનામાં અહીં આગળથી બાઇંગની રિકમેન્ડેશન છે અને ચાંદીમાં 2 લાખની નજીક મળે છે ત્યારે બાય કરવાનું રહેશે. તો ચાંદીમાં ખાસી એવી વોલેટિલિટી છે. તો સોના ચાંદીની ઉતાર ચઢાવની આપણે અહીં આગળથી ખાસ વાત કરીએ અને આગળ હવે કેવી સ્ટ્રેટેજી રાખવાની છે એની પણ વાત કરી. ચાંદીમાં સોનાના કમ્પેરિઝનમાં પણ ખાસો મોટો ઉછાળો આજે પણ આપણે આવતા જોયો છે. તો આ સાથે હાલ આપણે લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આ શો પર આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજાર પર આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે જો મેટલ્સની વાત કરી લઈએ. ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે. યુએસ સાથેની ટ્રેડ ડીલ થવાથી બેઝ મેટલ્સના સેન્ટિમેન્ટો પણ સુધર્યા છે. સ્થાનિક બજારની જો આપણે વાત કરીએ, સ્થાનિક બજારમાં કોપર સહિત તમામ મેટલ્સમાં 0.5% કરતાં વધારેની ખરીદારી જોવા મળી છે અને અહીંયા આગળ આપણે ડોલર ઇન્ડેક્સમાં વેચવાલીની પણ અસર જોઈ રહ્યા છે. તો મેટલ્સની જો આપણે અહીંયા આગળથી વાત કરીએ, કોપરમાં સારી એવી મજબૂતી આપણને આજના દિવસમાં આવતી જોવા મળી છે. એલ્યુમિનિયમ અને માં પણ 0.5%ની આસપાસની મજબૂતી. તો કઈ રીતે આપ સલાહ આપશો મેટલ્સમાં? આઈ થિંક મેટલ્સ પણ આઈ થિંક એક સિનર્જી થઈ ગયું છે. પ્રેશિયસ મેટલ્સ જોડે જ ચાલે છે. જ્યાં આપણે શુક્રવાર પહેલા જોયું હતું કે જે રીતે સોનું ચાંદી વધ્યું હતું એ રીતે કોપર પણ 1430 સુધી વધ્યું હતું. કોઈ ફંડામેન્ટલ રીઝન નહોતું. ઝિંક અને એલ્યુમિનિયમ પણ વધ્યું હતું. અને પછી જ્યારે શુક્રવારથી આપણે કરેક્શન ઓવરલેવરેજ પોઝિશન્સનું અનવાઇન્ડ જોવા મળ્યું તો આપણને સેમ વે કોપર, એલ્યુમિનિયમ, ઝિંક ત્રણેયમાં આપણને એક મોટું કરેક્શન જોવા મળ્યું હતું. બટ અત્યારના એવા ન્યૂઝ આવી રહ્યા છે કે યુરોપ મે બી રશિયાથી જે કોપર છે અને નિકલ છે એના ઉપર સેન્કશન લગાવી શકે છે. એટલે એ બાય નહીં કરે. એટલે અગેન ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે કોપરનું માર્કેટ જે છે શોર્ટ છે, ઘણું ઓછું માલ દેખાઈ રહ્યો છે. અને જો યુરોપ નહીં લાગે તો એના લીધે આઈ થિંક કોપરના પ્રાઇસીસ વધી છે. એટલે જ આજના દિવસમાં આપણે જોયું કે જ્યાં બીજા બધા બેઝ મેટલ સાઇડવેઝ છે ત્યાં કોપરમાં 5%ની આપણને તેજી જોવા મળી છે. તો અગેન કોપર મને બહુ જ સારું દેખાઈ રહ્યું છે. ₹1400 સુધીનો ટાર્ગેટ છે. આજના દિવસમાં 1260ની આસપાસ આવે છે તો બાય કરી શકાય 1295ના ટાર્ગેટથી અને 1250નો સ્ટોપ લોસ રાખી શકાય. બીજું એક ઝિંક મને થોડુંક સારું દેખાઈ રહ્યું છે. તો ઝિંકમાં પણ 324 બાયની રિકમેન્ડેશન છે, 326ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 323નો. તો કોપર અને ઝિંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ આગળથી મેટલ્સમાં બની રહી છે. મેટલ્સમાંથી કોપરમાં આજે આપણને સૌથી સારી મજબૂતી જોવા મળી છે.
કોપરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા કરતી ખાસ બની રહી છે અને એના બાદ ઝિંકમાં પણ 326ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો 323નો સ્ટોપ લોસ. તો આ આપણે અહીંયા કરતી કોપર અને ઝિંકની ખાસ મેટલ્સ પૈકી વાત કરી છે. હવે ક્રૂડની વાત કરીએ તો દિવસભર ક્રૂડમાં આપણને વેચવાલી જોવા મળી. બ્રેન્ટના ભાવ $66 આસપાસ, નાઇમેક્સ ક્રૂડમાં પણ $62 આસપાસના સ્તર અને હવે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતાં જોઈ શકીએ છીએ ક્રૂડની અંદર 5600ની આસપાસના સ્તર MCX ક્રૂડ ઉપર. ભાવિકજી, ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા એક ઓપેકના ઉત્પાદનને લઈને પણ આગળ માર્ચ સુધીનો આપણને કોટા પણ આવતા જોવા મળ્યો છે, લગભગ યથાવત જેવો રાખ્યો છે. તો કઈ રીતની ઇમ્પેક્ટ હવે તમે ક્રૂડ પર જોઈ રહ્યા છો? આઈ થિંક ક્રૂડ પર થોડુંક તો નેગેટિવ પ્રેશર જ છે, કારણ કે જે વોર પ્રીમિયમ બિલ્ડ થયું હતું એ ધીમે ધીમે અનવાઇન્ડ થઈ રહ્યું છે. કારણ કે આપણે જોયું હતું કે લાસ્ટ વીક યુએસની 2-3 નેવલ ફોર્સીસ હતી, એરક્રાફ્ટ કેરિયર હતી, એ ઈરાન તરફ ગઈ હતી અને એક્સપેક્ટેડ હતું કે મે બી કંઈક મિલિટરી કોન્ફ્લિક્ટ થશે. બટ અત્યારના આપણે જોઈએ તો થોડુંક ડીએસ્કેલેશન થયું છે, કે જ્યાં ઈરાન પર હવે ટેબલ પર આવ્યું છે ન્યુક્લિયર ટોકમાં વાતચીત કરવા માટે. અને યુએસએ પણ કીધું છે કે જો ઈરાન ટેબલ પર આવે છે તો હમણાં કોઈ મિલિટરી કોન્ફ્લિક્ટ નહીં થાય. એટલે ગઈકાલ આપણને જોયું હતું કે ક્રૂડમાં થોડુંક કરેક્શન આવ્યું હતું. સેકન્ડ આપણે જોયું કે ઓપેક પ્લસ તરફથી તો અત્યારના જે બેઠક થઈ છે એમાં માર્ચ સુધી કોઈ પ્રોડક્શન નથી વધારવાનું. થોડુંક પોઝિટિવ એ છે કે અમુક 4 જે ઓપેક પ્લસની કન્ટ્રીઝ છે એ લોકોનું પ્રોડક્શન ઓછું કરશે વોલેન્ટરલી, કારણ કે એ લોકો અત્યાર સુધીનો જે કોટા છે એનાથી એક્સેસમાં પ્રોડક્શન કર્યું છે, એટલે થોડુંક કોમ્પેન્સેટ કરવા માટે. મને લાગે છે કે ક્રૂડમાં આપણને ઉછાળ જે છે એ થોડોક લિમિટેડ જ રહેશે. અને હવે એ પણ જોવાનું છે કે આપણે રશિયા તરફથી જે ક્રૂડ છે બંધ કરવાના છે, તો એ રશિયાનું ક્રૂડ ક્યાં જશે ચાઇના સિવાય. એટલે ઓવરઓલ આઈ થિંક માર્કેટમાં લિમિટેડ રેન્જમાં જ મને અપસાઇડ દેખાઈ રહી છે. જો તેજી આવે છે તો ડેફિનેટલી આઈ થિંક એક સેલિંગ ઓપોર્ચ્યુનિટી જ મળે છે. તો 5700ની આસપાસ જો આવે છે તો શોર્ટ કરી શકાય છે. 5500ના ટાર્ગેટથી 5800નો સ્ટોપ લોસ રાખી શકાય છે. હાલ અત્યારના થોડુંક મે બી બાઉન્સ બેક આવી શકે છે, બટ ક્રૂડમાં હમણાં કોઈ તેજી માટેના કોઈ સંકેતો દેખાઈ નથી રહ્યા. ઓકે, ક્રૂડમાં તો તેજીના સંકેતો અહીંયા આગળથી દેખાઈ નથી રહ્યા, પણ જે આપણે રશિયાનું ક્રૂડ આપણે ભારતમાં નહીં આવે, આ જે સ્ટેટમેન્ટ છે એ ટ્રમ્પના જે એમણે ટ્રુથ સોશિયલ ઉપર એમણે જે જાહેરાત કરી એની અંદર એમણે મેન્શન કર્યું છે. પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે અહીંયા આગળથી જે સોશિયલ મીડિયા પર પોસ્ટ આવી હતી એમાં આ વાતનો કોઈ ઉલ્લેખ નથી. તો આ વસ્તુમાં કોઈક સંદેહ હજી રાખી શકાય? આના ઉપર આપ કઈ રીતે વિચારો છો? આપણે નહીં પ્રોડક્ટ ક્રૂડનું ઇમ્પોર્ટ છે બંધ કરી શકીએ રશિયાનો, કારણ કે આપણે રશિયાથી બંધ કરીએ તો વેનેઝુએલા જે કહે છે, પણ વેનેઝુએલા પોતાનું પ્રોડક્શન ઓછું છે અને પ્લસ એ હેવી ગ્રેડનું છે, જે આઈ થિંક આપણે રિફાઇનરીઝ બહુ ઓછી રિલાયન્સની છે જે પ્રોસેસ કરી શકે છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે આપણે કમ્પ્લીટલી તો બંધ નથી કરવાના, મે બી પ્રેશરમાં એને થોડુંક બાય કરીશું. બટ આઈ થિંક ઓલરેડી આપણે છેલ્લા 2-3 મહિનામાં આપણે જે ઇમ્પોર્ટ જે છે રશિયા તરફથી ઓછું જ કર્યું છે. તો મને લાગે છે કે આઈ થિંક જે આપણે 20-30% કરીએ છીએ કન્ટિન્યુ જ રાખીશું, ટોટલ તો બંધ નથી જ કરવાના. ઓકે, તો આપણે આગળ ક્રૂડની સિનારીઓ કઈ રીતનો ઇમ્પોર્ટનો રહી શકે છે એની પણ અહીંયા આગળથી વાત કરી. આ સંભાવનાઓની આજે આપણે અહીંયા આગળથી ખાસ ચર્ચા કરી છે. પણ હવે નેચરલ ગેસના કામકાજ ઉપર પર નજર કરી લઈએ. સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં દબાણ તરફનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે અને 1% કે એનાથી વધારેના દબાણ સાથેનું કામકાજ 291ના સ્તરની આસપાસ નેચરલ ગેસમાં કારોબાર. નેચરલ ગેસ પર કઈ રીતની આપની સલાહ બનશે ભાવિકજી? વેલ, નેચરલ ગેસ એક ફ્લોર ડેફિનેટલી શોધી રહ્યું છે બોટમ બનાવવા માટે. હાલ અત્યારના નેચરલ ગેસ માર્કેટ ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ હોય છે. તો અત્યારના ડિસ્પાઇટ યુએસમાં રેકોર્ડ ઠંડી ચાલી રહી છે, ડિસ્પાઇટ અત્યારના બહુ હેવી ડિમાન્ડ છે, પણ આગળના 15 દિવસ જોઈએ તો વેધર થોડુંક માઇલ્ડ થઈ રહ્યું છે. એટલે માર્કેટમાં આપણે જોઈ રહ્યા છે કે કરેક્શન આવી રહ્યું છે. ઇનફેક્ટ સ્પોટ અને ફ્યુચર જોઈએ તો સ્પોટના પ્રાઇસીસ ઉપર ચાલી રહ્યા છે, ફ્યુચરના નીચે ચાલી રહ્યા છે અને નેક્સ્ટ જે કોન્ટ્રાક્ટ છે બેકવર્ડેશનમાં છે.
પ્રાઇસીસ જે છે એ સ્પોટ ઉપર ટ્રેડ નથી થતી, ફ્યુચર પર ટ્રેડ થાય છે. ફ્યુચર અત્યારના પ્રાઇસ નીચે છે. દેટ મીન્સ કે ઇમિડિયેટ ટર્મમાં ડિમાન્ડ છે, પણ આગળ જતા પાર્ટિસિપન્ટ નથી લાગી રહી કે ડિમાન્ડ હોય, એટલે જ આપણે પ્રાઇસીસને જોઈ રહ્યા છે કે કરેક્ટ થઈ રહ્યું છે. તો અગેન બોટમ ક્યાંથી આવે છે કેવું ડિફિકલ્ટ છે, પણ કોઈ પણ ઉછાળો આવે છે તો મને લાગે છે કે સેલિંગ ઓપોર્ચ્યુનિટી જ રહેશે. તો હાલ અત્યારના વેઇટ કરો. 307 ની આસપાસ આવે છે તો એકવાર શોર્ટ કરી શકાય 312 ના સ્ટોપ લોસ થી. નીચે ટાર્ગેટ અગેન 300 થી 295 સુધી રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં પણ સેલ કરીને ચાલવાની સલાહ છે. 307ની આસપાસથી સેલ કરો. એક વખત ફરીથી આપ સેલનું લેવલ જણાવશો ભાવિકજી? યસ, 307 થી શોર્ટ કરી શકાય છે 312 ના સ્ટોપ લોસ થી, અને નીચે 300 થી 295 નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, 295નો ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. સેલ કરીને ચાલવાની સલાહ નેચરલ ગેસની અંદર બની રહી છે. તો આપણે નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરી અને હવે સમય રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. તો આજે મિશ્ર કારોબાર આપણને એગ્રી કોમોડિટીઝમાં રહેતો જોવા મળ્યો છે. ગુવાર કમમાં 2.15% મજબૂતી આપણને આવતી જોવા મળી છે. ગુવાર સીડમાં 0.5% આસપાસની મજબૂતી. ભાવિકજી, ગુવાર પેકને તમે અહીંયા આગળથી કઈ રીતે જોઈ રહ્યા છો? ભાવિકજી, અનમ્યુટ કરવાનું રહેશે. સોરી, આઈ થિંક 2022 વર્ષ પછી હવે લાગી રહ્યું છે કે 2026 ગુવા સીડ ને ગુવા ગમ માટે સારું રહેશે. અને આ જે ટ્રેડ ડીલ થઈ છે એના લીધે પણ એક્સપેક્ટેશન છે કે ગમનું જે એક્સપોર્ટ જે છે એ વધી શકે છે. ઓવરઓલ સીડની વાત કરીએ તો 5400 જે છે ઓલરેડી એક સારો સપોર્ટ બની ચૂક્યો છે. તો મને લાગે છે કે કોઈ પણ કરેક્શન આવશે 5400 ની નીચે જ આવશે. અત્યારે લાગે છે કે શોર્ટ ટર્મમાં 58 સુધીનો ટાર્ગેટ આવી શકે છે, તો 5500 ની આસપાસ બાય કરી શકાય છે. 5800 ના ટાર્ગેટથી સ્ટોપ લોસ 5400 નો રાખી શકાય છે. ગમની વાત કરીએ તો ગમમાં પણ ઓવરઓલ 9900 નો એક સપોર્ટ બની ચૂક્યું છે, તો અહીંયાથી 10200 ની આસપાસ બાય કરી શકાય છે 10800 ના ટાર્ગેટથી, અને 9900 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર ગમ, ગુવાર સીડ બંનેમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. સીડમાં 5500ની આસપાસથી બાય કરીને ચાલો. 5800નો ટાર્ગેટ, 5400નો સ્ટોપ લોસ. અને ગુવાર ગમની વાત કરીએ તો 10,200થી બાય કરો. 10,800ના ટાર્ગેટ માટે 9,900નો સ્ટોપ લોસ. તો આપણે ગુવાર પેકની ખાસ કરીને વાત કરી. હવે મસાલા પેકની વાત કરીએ તો ધાણામાં આજે આપણને લગભગ 3%ની આસપાસનું દબાણ બનતું જોવા મળ્યું છે. જીરામાં 5%ની મજબૂતી રહી છે. તો હળદરમાં પણ 1.25%ની આસપાસની મજબૂતી સાથે કારોબાર રહ્યો છે. તો કઈ રીતે મસાલા પેકમાં સલાહ આપશો ભાવિકજી? વેલ, મસાલા પેકમાં જીરાથી વાત કરીએ તો જીરામાં અરાઇવલ્સ ચાલુ થઈ ગયા છે મંડીમાં, ઊંઝા અને ગોંડલમાં. અને મોઇસ્ચર કન્ટેન્ટ જોઈએ તો 8 થી 10% છે, જે થોડુંક વધારે છે. આઈ થિંક 6% નોર્મલ હોવું જોઈએ, બટ અરાઇવલ સ્ટાર્ટ થઈ ગયા છે અને એક્સપેક્ટેડ છે કે અરાઇવલ સ્ટ્રોંગ જ થવાના છે. અને જે એક્સપોર્ટની ડિમાન્ડ જે છે ખાસ કરીને ચાઇના તરફથી એટલી આવી નથી, એટલે મને લાગે છે કે આમાં લિમિટેડ અપસાઇડ જોવા મળી શકે છે. હાલ અત્યારના 24,200 સુધીનો ટાર્ગેટ રાખી શકાય છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ બાય કરી શકાય છે 23,600 ના સ્ટોપ લોસથી, 24,200 સ્ટોપ લોસથી. હળદરની વાત કરીએ તો હળદરમાં પણ નિઝામાબાદમાં હવે સ્ટાર્ટ થઈ ગયું છે અરાઇવલનો. ઓલ્ધો એવરેજ કરતા અરાઇવલ થોડીક ઓછી આવી રહી છે, એટલે મને લાગે છે કે અહીંયાથી જે તેજી છે થોડી ઓર કન્ટિન્યુ રહી શકે છે. તો 17,000નો ટાર્ગેટથી બાય કરી શકાય છે. 16,600નો સ્ટોપ લોસ રાખી શકાય. ધાણામાં હજી પણ મને પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે. આજના દિવસમાં આઈ થિંક થોડુંક પ્રોફિટ બુકિંગ છે, અને હવે હાયર પ્રાઇસીસ પર ડિમાન્ડ ઓછી થાય છે, બટ લોઅર પ્રાઇસ જાય એવું દેખાઈ નથી રહી. આમાં હું વેઇટ કરીશ. 11,500ની આસપાસ આવે છે તો બાય કરીશ. 12,000ના ટાર્ગેટથી 11,300નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો મસાલા પેકમાંથી કયા મસાલામાં કેવી રણનીતિ રાખવાની રહેશે એની પણ આપણે ઇન ડિટેલ વાત કરી છે. હવે કેસ્ટરની પણ વાત કરી લઈએ. ત્યાં થોડું 0.5%ની આસપાસનું દબાણ બનતું દેખાયું છે અને કોકુડમાં ફ્લેટ કામકાજ બંધ થતા દેખાયા છે. તો કઈ રીતે આ કોમોડિટીઝને તમે જોઈ રહ્યા છો?
કેસ્ટર આઈ થિંક 6,300 નો મને લાગે તો કે સપોર્ટ છે, હજી પણ 6,300 બ્રેક નથી કર્યું. પણ જે રીતે રિકવરી આવી છે અને એના પછી પાછું સેલિંગ પ્રેશર છે, એ રીતે દેખાઈ રહ્યું છે કે સપોર્ટ હજી બની નથી રહ્યો. આઈ થિંક આ કાઉન્ટર વીક દેખાઈ રહ્યું છે. એટલે એવું જ છે કે અહીંયાથી હું શોર્ટ તો નહીં આપું કારણ કે બહુ સપોર્ટની નજીક છે. હું વેઇટ એન્ડ વોચ કરીશ. જો અગેન 6,400 ની ઉપર સસ્ટેન થાય છે તો એકવાર 6,300 ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે, 6,600 ના ટાર્ગેટથી. બટ 6,400 ની ઉપર જાય છે તો કપાસિયા ખોળની વાત કરીએ તો કપાસિયા ખોળમાં જેમ મેં કીધું કે 3,500 નો જે ટોપ છે આઈ થિંક બની ચૂક્યો છે. હવે અહીંયાથી જો કોઈ એગ્રેસિવ ટ્રેડર છે તો 3,500 ના સ્ટોપ લોસથી એકવાર શોર્ટ કરી શકાય છે. નીચે 3300 થી 3200 નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો આ ઇન્સિડેક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝની આપણે આગળથી ખાસી ચર્ચા કરી છે. હવે જે આપણે ટ્રેડ ડીલની વાત કરી રહ્યા છે, જે આપણે જાણીએ છીએ ભાવિકજી કે ટ્રેડ ડીલ જે આટલા વખત લંબાઈ એનું મુખ્ય રીઝન જે રહ્યું હતું એ એગ્રી પ્રોડક્ટ્સને લઈને આપણી અસહમતિઓ ખાસી રહી હતી. હવે અત્યારે તો આપણને ક્લેરિટી આવતી નથી દેખાઈ રહી, પણ આ બાબતે શું થઈ ગયું, શું થયું હશે, કેવા અનુમાન બની શકે કે આપણે કેટલી રાહ જોવાની રહેશે, કઈ રીતે તમને લાગી રહ્યું છે? ગવર્મેન્ટે 1 વર્ષ સુધી ખેંચ્યું અને આપણે એડમેન્ટ હતા, આપણે એક રેડ લાઈન ડ્રો જ કરી દીધી હતી કે એટલીસ્ટ ડેરી પ્રોડક્ટ અને એગ્રી પ્રોડક્ટ છે એનું આપણે માર્કેટ નહીં ઓપન કરીએ. કારણ કે આપણે 60% જે ઓવરઓલ આપણે જોઈએ ઇન્કમ જે છે તે ફાર્મરથી આવે છે. એટલે ઓવરઓલ મને લાગી રહ્યું છે કે આટલી રાહ જોયા પછી અને યુરોપ જોડે ડીલ થયા પછી આપણે એવી સિચ્યુએશનમાં નહોતા કે આપણે રહી ગયા હતા. ઇનફેક્ટ આપણો અપર હેન્ડ હતો, આપણે હજી પણ લોંગ ગેમ ચાલી શકે. મે બી ડેસ્પરેશન યુએસ તરફથી છે. એટલે આગળ જતા હવે ફાઇન પ્રિન્ટ જરૂરથી જોવાનું છે. પણ મને નથી લાગતું કે ગવર્મેન્ટે એગ્રી અને ડેરી પ્રોડક્ટ માટે કોઈ મેજર કન્સેશન આપ્યું હોય. આઈ થિંક ઓવરઓલ લાગી રહ્યું છે કે થોડુંક માર્કેટમાં શેર આપ્યું હશે, પણ મેજર જે છે એ મને નથી લાગતું કે આપ્યું હોય. ઓકે, તો આપણે એક ટ્રેડ ડીલની પણ ખાસ ચર્ચા કરી અને સાથે જ આજે આપણે નોન એગ્રી કોમોડિટીઝની પણ ચર્ચા કરી. ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.